પાણીની અંદર લોકો ફસાયા છે, કુલ કેટલા ફસાયા છે અને હાલમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી? 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે. એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે. એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે. એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે. છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધીમાં? અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે. એક મહિલા 1 દિવસની બાળકી છે એ લોકોને બચાવવામાં આવી ગયા છે. એ લોકો બચી ગયા છે. એ લોકોને એ સિવાય બકુતરાની અંદર 4 લોકો હતા, એ લોકોને બચાવવામાં આવેલા છે. ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને બચાવવામાં આવેલા છે. ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતરપુર છે, હાઈવે માર્ગ પણ પ્રભાવિત બનવા પામે છે. વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી? તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે. કલ્યાણા ગામમાં પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી, લોકો હજી પાણીમાં ગરકાવ છે, એના માટે કોઈ કાર્યવાહી? કલ્યાણા ગામમાંથી બચાવ કરી દેવામાં આવેલો છે. સીધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું નહીં, તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવેલો છે. સાંતલપુરનો રામપુરાનો હજી સંપર્ક વિહોણું છે અને ગઢા ગામ બંને જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય તો કોન્ટેક્ટ કરી શકશે. ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપની પાસે માહિતી? અત્યાર સુધીમાં રોજનો અંદાજે 7 ઇંચ એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જિલ્લા માટે કોઈ નંબર, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? જાહેર કરવામાં આવેલા છે. કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે.